અને મંદ મંદ મુस्काती हो क्या देख रहे हो ઘોડી યોગ હા 50 પૈસા છે હા 50 પૈસા છે આ 25 પૈસા છે અને આ છે જો 25 પૈસા નાઠાના બહુ છે ઈ નેપાળનો પૈસા ટ્રીપ નો હા તો ટ્રીપ નો થઈ કે આ વખતે ટ્રીપે હાવ ઝીરો થઈ ગઈ મને લાગે એકારે મોટું બોનસ ન આવે કઈક આટલા પેકેટ કોઈ પાસે હા ને બધા પાસે હોય તમ તાર બાયું હોય ને પર્સ તો હોય જ તે હાસી હોય તમારે શનિ રવિ 2 દિવસની રજા તમે 2 દિવસ જાઓ પણ હું આરામ કરવા જાઉં દોસ્તાની ને વર્ષો જૂની ને તમે રૂમ ચાલી કરીને ત્યારના ગ્લાસ લીધેલા છે ગ્લાસ લીધેલા છે તો સવા તમે થોડી કાઈ ને ગયા વખતે ખબર છે ને નાખા ભેગી તરત માલ થઈ જાય બગડી ગઈ ઈ તાર બટેકા ખરાબ આવે તેથી પપ્પાએ તો સારું કહેવાય આમાં અમારી ટ્રાફિક હોય હારા દરજી મમ્મીને થોડી ખબર નહીં હવે કે દરજી આરામ વાળા છે નિરાતવાળા હા એને રીટાબેન છે એટલે ફ્રેન્ડ વેલકમ બેક ટુ માય મિની વ્લોગ આજના નવા વ્લોગમાં તમારા સૌનું સ્વાગત છે તો કાલે આપણે આ બેડ સાફ કર્યો તો આજે હવે આપણે કબાટ સાફ કરવાના છે બરોબર ને હા તો હવે ધૂળ ઝાડા કમ્પ્લીટ થઈ ગયા છે થોડું થોડું હશે ઈ ક્યારેક ક્યારેક કરતા રહ્યું બાકી આમ બધું થઈ ગયું છે બધું થઈ ગયું સવા તારું એક જ ખાના બાકી હતા તો નહોતી ને આટલે હા તો થઈ ગયું નકર તો થઈ ગયું હોય તો એ જો હવે આ કબાટ તમારો કપડાનો કબાટ તો રેડી થઈ ગયો છે હવે આ કબાટ રહ્યો છે હા એટલા પેકેટ કોઈ પાસે હા ને બધા પાસે હોય તમ તાર બાયું હોય ને પર્સ તો હોય જ તે હાસી હોય તો ચાલો તમને મારો પર્સ બતાવી દઉં તો હું હા બસ બધા નોખા નોખા બતાવી દે જે આવડું આ પર્સ છે ને મારી બેનપણી એવાનું મોકલું હતું લંડનથી આ બ્લેક કલરનું પર્સ ઈવડું ઈ છે પછી આ તો મેં લીધેલું મારું પર્સ છે પછી આ મારા સાસુ લાવ્યા જાત્રામાં ગયા હતા ત્યાંથી આવડું આ પર્સ લઈને આવ્યા છે પછી આ મારા મમ્મીએ આપેલું પર્સ છે પછી આ લગ્ન થયા ત્યારે લગ્નની છાબમાં આપણે આ પર્સ આવ્યું હતું અને આ પછી આ અમારું પર્સ લીધેલું પછી આ મારા સાસુનું પર્સ છે અને આ આપણે ચાંદલો છે ને હા ચાંદલાનું આવડું આ પર્સ છે આ તો હજુ વાપરું જ નથી ચાંદલાવાળું તો આ તો ઘણું યુઝ થઈ ગયું આવડું આ પણ ચાંદલાવાળું તો અને આમાં થોડુંક ફોન નથી રહેતો ને એવું બધું થાય છે અને કંઈ થયું નથી અને આ તો મારું પર્સ છે પણ આમાં ડાઘા પડી જાય છે પણ તોય રાખ્યું છે એમને પૈસા નાખવા થાય એટલે એમને પડ્યું રહે એમ અને આ તો આપણે રેગ્યુલર યુઝમાં લીધું હતું અને આ બે પોટલીઓ છે લગ્ન થયા ને ત્યારે પોટલી બનાવી હતી પોટલી નાખશું એમ પણ કે પોટલી નાખી નહીં ઠેક ઋષિતાબેનના લગ્નમાં આવડ્યા પોટલી નાખી હતી એ પોટલી ખોવાઈ ગઈ હતી ઋષિતાબેનને સસરાને જવાનું હતું તે ત્યાં ગાડીમાં બેહવા ગયું છું ને હાથમાંથી પડી ગઈ છે કોને ખબર તે એના સસરાના ગામના પાદરમાં પડી ગઈ પછી એમ ફોટા પડવા ગયા તેને દેરી કે લઈને આવી કે કોની પોટલી ખોવાઈ ગઈ છે સારું છે પોટલી મળી ગઈ હા પોટલીમાં કાંઈ હતું ને એટલે મેં કોઈને કીધું નહીં મારે પોટલી ખોવાઈ ગઈ છે હમણાં કાંઈક હોય ને તો આપણે એમ થાય ફોન તો હાથમાં હતો અને પોટલી પડી ગઈ એટલે પછી કોઈને કીધું નહીં એટલે પોટલી તો મારા ભાગમાં હશે તો પાછી આવી ગઈ પોટલી હા અને આ જો આ પોટલી છે આમાં જૂના પૈસા છે આમાં જૂના 8 આના 25 પૈસા ને એવું છે આમાં હા અને આમાં બધા મેં ભેગા કર્યા હોય રૂપિયો 2 રૂપિયા ક્યારેક એમ કામ આવે એમ અને આ બધા જૂના પૈસા છે એમાં હા જોઈ લો કે જૂના પૈસા જૂના પૈસા છે બધા કા પાછળ લક્ષ્મીજી આવતા હોય ને એવું બધું હોય ને જા આ 8 આના આ 2 રૂપિયા ઈ જૂના હા છે જૂના બધા છે જૂના છે બીજા આમાં હજી 8 આના હતો ને 8 આના 25 પૈસા છે જો 8 આના પછી પૈસા રહ્યા જો આ 25 પૈસા 8 આના જાય આ 10 છે જો આ 8 આના રે જાય અહીંયા પાછળ હોડી દોરેલી હોડી યોગ હા 50 પૈસા છે હા 50 પૈસા છે આ 25 પૈસા છે અને આ છે જો 25 પૈસા નાઠાના બહુ છે ઈ નેપાળનો પૈસા પપ્પા કે ગયા પપ્પાને કોઈ આપ્યા હતા તમે નેપાળથી નથી લઈને આવ્યા હા આ નેપાળનો જ છે આ નેપાળી પૈસો છે એકાદો ડોલર પણ છે હવે આમાં મળે તો થાય આ બધા 25 પૈસા ડોલર અને આ 1 રૂપિયો પેલા બધા આવતા આ 5 રૂપિયા ઈ તો અત્યારના આ 10 જર્યું આના ઝુમર હાલતા બંધ થઈ ગયા 10 ને 5 ઝુમર બનાવતા ખબર છે તમને કાણા પાડીને આ ઝુમર નહીં તો ઘૂઘરો ના મમ્મીના ઝુમર હતા 5 ના ઝુમર હતા એમ ના મેં ઘૂઘરો કર્યો ઘૂઘરો છોકરાને મળવાનો હા છે સ્ટીલનો વટકો લેવાનો પછી ફટાલો કાણા પડાઈ આવવાના હા કાણા પડીને પછી દસ્યા ટીંગાડવાના છે એટલે ખખડે સ્ટીલના આરે છે તે એવો ઘૂઘરો કરતા પેલા અમાર ઝુમર હતો 5 નો ડોલર તો નથી આમાં લાગતો તો કેક હોય ગયો બીજે પડ્યો છે નથી હતો ખરું કે ડોલર તો કઈ તો થોડું રે નહીં આ રહ્યો જો રહ્યો કાળો પડી ગયો છે ને એટલે 5 હવે કોને ખબર હું કહેવાતું હોય તો આપણને ખાલી કરેલો હવે ઈ કઈ ખબર નથી સાચો હોય ખોટો હોય પણ આપણને મળેલો છે આ છે એવું છે છોકરા રમતા હોય ઈ નહીં હોય ને
કોને ખબર હવે આમાં લખ્યું જ છે એવું કંઈક એ હવે હશે છે તો હોય. પૈસો જ છે ઈ તો અને આવો આકાર ખબર. અને આ તું પણ એમને ડોલરના પૈસા થોડા કાળા થતા હોય એમ કહું કોને ખબર એ લોકોનું બધું સારું હોય ને એમ યસ એ જી એટલે શું થાય કોને ખબર ઈ તો એસએજી એનું કંઈક આવતું હોય પાછળ આગળ યુએસ લખેલો છે એટલે આપણે એમ કે ડોલર હશે એમ હોય ખરું તો આ હતા જૂના સિક્કા આ બધા મોજા બધા શિયાળા આવે છે એટલે જોહે હા. તો એવું બધું છે ચાલો ત્યારે ને અહીં સાડીઓ તને છે તો સાડીઓ તમને ફરી ક્યારેક બતાવશું આજે હવે નથી બતાવતા ચાલો તો હા પેક થઈ ગઈ છે ફરી ક્યારેક આમાં બતાવશું લખેલા છે. નહીં ઈ ઓલા પર્સમાં એમાં હતા તો? હા એમાં જ છે કારણ કે 20 રૂપિયાની નોટ મેં હાસવી રાખી છે. આવી 20 હા, રૂપિયાની તો નોટ આવી એમ 20 રૂપિયાની ને આ આવી બધાની 50 ની, હા, આ 20 એક નોટ હાસવી રાખી તો છે હજી 10 ની લાગે. નથી પણ 10 હા હા હોય તો નાખી હોય ને, દેવાય તો 20 હા પાકીટમાં લઈ હા પપ્પાએ નથી હાચવી રાખવી એનું જૂની પાસે પપ્પા પાસે છે ને રૂપિયાની નોટ છે 2 રૂપિયાની નોટ છે 5 રૂપિયાની નોટ છે હં. કાંઈ નહીં સાંજે ઈ જોયું આવશે એટલે હા તો ઈ ચાલો રે, દિવસે જોવો તો કહેજે ને હા તો કાંઈ નહીં ને સાંજે આવ્યું ને તો એ બસ કે બધું કહાની કેમ હાસું ને હું હાસું ને એમ હા ઈ વાત. તો ચાલો આપણે હવે ઠેકાણે કરીએ બધું પછી તી કરે ને યાર, તું જાણ આપણે કરતા હતા ને તો મમ્મીને વર્ષો જૂની એને તમે રૂમ ચાલી કરીને ત્યારના ગ્લાસ હા, લીધેલા છે ત્યારના ગ્લાસ લીધેલા છે તો સવા તમે સારું લેવા કહેવાય, નવા, ફૂટાય નહીં. કાંઈ જા, હા. તમારે તો લાવવા જ પડે ને આપણે તમને શું લઈ જાય તમે કે આ નહીં લાવતા આ નહીં લાવતા લાવવું તો પડે જ બધું એમ વાત છે પણ નહીં એટલે પછી આ કાઢી નાખ્યા હા એ તો હા એમ જ ને હા. આમાં દિવાળી ચાર, વાત છ હતા ઠીક 6 હતા 2 ફૂટા 2 ફૂટી ગયા 2 ફૂટી ગયા આ ડિઝાઇન સરસ છે જા ઈ તો પછી લીધેલા હતા છે. ફૂટવા મળ્યા ને પછી લીધા હતા બરોબર ને એમાં 2 વૈધા એનો ગ્લાસ ને આનો કાસ જોતો જાડો આ જાડા જ આવે છે આ ઘાટના છે ને જાડા જ આવે છે આ યેરાના છે હા પેલા જા યેરા લખેલા હોય ને છે એરા કંપનીના હા છે પેલા આવા જ આવતા હમ 4 ગ્લાસ મળ્યા રહ્યા કાંઈ નહીં મૂકી દેવા બીજું હું ઓલા ને તૂટે એમ નથી હું પાછા વળી 24 લઈને આવીશું પાછા હા એટલે બાર, તો બાર. કાંઈ તૂટે એમ જ નથી હા. અને એટલા બધા મહેમાન હોય ને ડાકા હા. કાઢવાના આવે ને એટલે ઉપર મૂકી દીધા છે. હા સંજયભાઈ આવશે ને હમ. તઈ પાછા હસોડા વયા જા હા ત્યારે હા વહી જાય સાચી વાત છે પછી એમ ખાના ખાલી કરી દેવા પડે ને. ત્યારે તો ઘણું ખરું ને આ તો આપણે સાચું રાખી પડ્યું રહેશે ને એટલે હા. પછી ન હાસવી કાંઈ એટલું બધું આપણે જવા દેવી પછી તમને કાંઈ શું કરવા શું કરવા એમ તો શું કરવા હોય તો ચાલો એવું છે અત્યારે તો ફાઇનલી આપણી રૂમ સાફ થઈ ગઈ છે 12 વાગી ગયા અને હવે ભૂખ લાગી છે તો ચાલો બપોરા કરવા માટે કામ કરીએ તો વધારે ભૂખ લાગે પાણી પીવાનું યાદ આવ્યું એમ થાય કેટલી વાર પાણી પી તો જાય. કેટલી વાર પાણી પીવીને કેટલું ખાવી હતું ને આજ કાંઈ યાદ આવ્યું નહીં ડાયરેક્ટ બપોરા કરવા માટે બેઠા બેઠા. તો બપોરામાં જો આપણે કાલ દશેરાની જલેબી છે પર આપણે ગાડી લીધી એની પ્રસાદી અને હુકી ભાજી મમ્મી અને પપ્પા 11 છે તેની હુકી ભાજી હા તો મમ્મીએ દહીં અને હુકી ભાજી લીધી છે તો આજે કઈ એકાદશી છે પાસા કુસાઈ પાસાકુસા એકાદશી છે બરોબર તો આજે પાસાકુસા એકાદશી છે અને જો હાટા પણ છે ફાફડી જેવી ઓલા હા ફૂલ છે. ગુંદી ગાંઠિયા ફાફડી ને જી છે અમારે ખાવાવાળા છે ને બધા વહી જાય સવારથી સાંજ એટલે કોઈ ખૂટે નહીં કોઈ વાત નહીં નકર તો ફટાફટ ફૂટી જાય તો ચાલો બધા બપોરા કરવા માટે તો વાગી ગયા છે સાંજના 7 અને વાળુમાં આપણે જાય છે મસ્ત મજાના ગાંઠિયા તળાઈ રહ્યા છે અને વેફર વેફર જો અમારે એકદમ ધોળી વેફર થઈ છે અને બહુ મસ્ત વેફર ધોળી જ હોય ધોળી કાંઈ ને ગયા વખતે ખબર છે ને નાખ્યા ભેગી તરત લાલ થઈ જાય બગડી ગઈ હતી. ઈ તાર બટાકા ખરાબ આવે ને તેથી તો પપ્પાએ નહોતી પાડી એટલે ને આ વખતે પપ્પાએ પાડી એટલે direct એટલો price પાડી. એવું તો એવું છે તો ચાલો બધા આ બધું મસાલા પપ્પા ભાખરી બટેટા બને છે. લાવ્યા હતા. મારે અને રોનકને મસાલા ભાખરી ખાવાની છે એવું તો ચાલો બધા વાળું પાણી કરવા માટે વામાં આવી રહ્યા છે 8:15 અને વાળું પાણી કરીને આપણે ફ્રી થઈ ગયા છીએ અને મંદ મંદ મુસ્કાતી હોય ક્યાં દેખ રહે હો શું હોય રીલ્સ જોતા હોય કોમેન્ટ રીલ્સ કોમેન્ટ જોતા હોય એમ તો શું કે આજનો દિવસ અમારે તો શું હોય કઈ હોય નવીનમાં વેકેશન ક્યારે પડે છે કંપની વાળા હું એડવાન્સમાં ગિફ્ટ દિવાળી ગિફ્ટ આપવાના છે એવું બધું એમ કાંઈ અંધાર નથી આ કાંઈ એંધાણ નથી તો તમે એંધાણ આપો કે સર કાંઈક તો કરો દિવાળીને 15 દિવસની વાર છે આ વખતે ટ્રીપનું હવે તો ટ્રીપે ન થઈ કા આ વખતે ટ્રીપે હાવ ઝીરો થઈ ગઈ મને લાગે એકારે મોટું બોનસ ન આવે કંઈક એ ભાઈ પૂરું હવે આ ભૂલી જવાનું ભૂલી જવાનું વરસ પૂરું વાર્તા પૂરી નવી ગલીનો નવો થાય એમ તો એવું છે રોનકને આ વર્ષમાં તું ટ્રીપે નો કંપની વાળા કોઈ લોસમાં trip. જતા ને કંપની વાળા કે પર્સનલ ટ્રીપે નો થાય એમને લોસમાં નથી જતા ને કંપની વાળા કે કંપની તો કાંઈ લોસમાં નથી જતી તો કેમ નથી લઈ જતા
તમારા સરને કઈ ઠેલાય રેડી ઠેલાય એમ જ લઈ લીધા છે આમ જો બેગે આવી ગઈ છે નવી ચકાચક ત્યાં ફરવા લઈ જાઓ તેમ. કે ફરવા લઈ જાય ને ગઈ હવે આ વખતે કીધું એમ રાત ગઈ બાદ ગઈ એવું છે રાત ગઈ તો બાત ગઈ હા. તો જાય દિવાળીની ખરીદી ચાલુ થઈ ગઈ છે એક ઠેલો ને આવ્યો છે બ્લેક કલરનો ટ્રાવેલ બેગ છે આ તમે જોઈ શકો છો ઈ ગરેડી વાળો પપ્પાએ લગભગ લીધો પપ્પાએ લીધો ને કોણ લાવ્યું પપ્પા અને જો મમ્મીએ છે ને સાડીની શોપિંગ પણ કરી લીધી તમને સાડી બધી બતાવી દઉં તમને આ ત્રણ સાડી લીધી છે એક યલો કલરની છે એક બાટલી કલરની છે અને એક ગ્રીન કલરની તમારી કઈ ફેવરિટ સાડી છે કહેજો મને છે ને આવડ્યા બાટલી કલરની ફ્લાવરવાળી સાડી ગમી હા એ ગમી મને અને તો એવું છે તમને કઈ ગમે છે વધારે પીળા કલરની ગમે છે તો મમ્મીને પીળા કલરની ગમે છે મને બાટલી કલરની ગમે છે અને આની ડિઝાઇન બધી સારી છે તાર પપ્પા ના ગમી. એને ઈ ગમી ઠીક તમને કઈ ગમે છે તો કયો ઈ હું રાખી લઉં ઈ હું પહેરું કઈ તને કઈ ગમે છે મેં તમારે ધ્યાન રાખવું હતું ને હવે હું ન કહું હવે તમે કયો તમને કઈ ગમે છે તને આ ગમે છે વેસી હા તો તો લઈ જાઓ તમને કઈ ગમે છે એમ કહું છું મને આમાં કઈ દસ નથી તો દસ ઉજાડો પણ દો. મારા કપડામાં કન્ફ્યુઝ થાઉં છું તો આના કપડામાં કેમ મને જવું લ્યો. છે ઓલી વચ્ચેની હારી છે આમ કલર વચ્ચેની હારી છે એમ ઈ એક છો. તો એવું છે ચાલો ભલે વીખી હવે કાંઈ નહીં હું પીળી વીખી છે તો પીળી હું પહેરે હમણાં કેવી લાગે છે આપણે જોવી એક પછી એક અને પછી રોનક બધી હકેલી દે છે અને આ બધું સંજયભાઈ પણ આવી ગયા છે જય શ્રી કૃષ્ણ તો તમે અત્યારે રસોડા તમે કર્યું હું તમે તોય તો છે અઠવાડિયાને કેમ આવું હડ્યું સીતાફળ ખાઈ છે બેટા બધા. ઠીક મેં તારા રસોડામાં ખાઈ છે હું કહ્યું ને તમે હાથમાં લઈને આવ્યા એમ તો કેવી લાગી ગાડી સારી લાગે ફાવી ગઈ ગાડી હાંકતા આવે એટલે ફાવી જાય તો એવું છે તમારે શું કેવું છે મારે શું કેવું કાંઈ એને નહીં. આવી છે એને જ કહેવાનું હોય ને તો એ વાત છે તો આ સાડી કેટલાની આવી કે નથી કહેવાનું અને મમ્મીને જેમ ઈ કહેવાનું ન હોય ઈ જેટલા આવી હોય એટલે હાડી છે પહેરવાનું કામ. પહેરવાનું કામ તો કાંઈ નહીં ચાલો તમે છે ને કોમેન્ટ કરીને કહેજો જો અમારે દિવાળીની ખરીદીની શોપિંગ ચાલુ થઈ ગઈ છે તમે શોપિંગ ચાલુ કરી કે નહીં તમે કોમેન્ટ કરી દેજો અને શોપિંગ ચાલુ કરી તો તમે શું શું એમાં લીધું છે એ તમે કોમેન્ટ કરી દેજો બાકી આપણે જાય મસ્ત મજાની હવે છે ને આ જ બ્લોગ આવશે બધા ખરીદીના આવશે રંગોળીના વ્લોગ આવશે પછી કંઈક નવું નવું બનાવશું દિવાળીમાં એના વ્લોગ આવશે તો આવા જ વ્લોગ આવશે શણગારશું ઘર. હા હા ઘરને ડેકોરેશન કરશું એ બધું આવશે એમ તો એવું છે અત્યારે તો રસ્તા પર જાવી ને તો બધા સિરીઝું લાગી ગયું કેટલું મસ્ત લાગે શું કહેશો અત્યારે ડેકોરેશન જ હોય ને દિવાળી બધા ડેકોરેશન જ કરે મેં તો દિવાળી તરીકે કરી લીધી ખરીદી કરી નાખી તો હું કરી તમે ખરીદી કપડા લીધા ને પાછા. ક્યારે હું મળવા ગઈ ત્યારે બે જણ સિવાયને આવ્યા ઈ. ના એનો કાપડ તો બતાવ્યું હતું ને તમે. ખબર નહીં હો બે જોડ સીવડાવી ઠીક બરોબર તો જો સંજયભાઈ ને શોપિંગ થઈ ગઈ છે મમ્મીને બે તમારે જોડ સિવાયને આવ્યા ઈ. હમ. અને પછી એક જોડ પાછો દુકાને ગયો તો લેતો આવ્યો. ઠીક બરોબર દુકાને લગાવ્યો તૈયાર હજી એક લાવવાનું જો લેવાનું મને એમ લાગે છે સંજયભાઈ આ વખતે છે ને બહુ કપડાં લીધા એવું નથી લાગતું તમને તમે જાત્રામાં ગયા ને એને ત્યારે એવું છે જો એને પૈસા ક્યાં દીધા છે. તો એમ દોસ્તાર દુકાને જાય છે તો દોસ્તાર દુકાન ઈ જ ઘરની દે તોય છે. દુકાન છે પણ લે તો ઈ જ દે છે ને હા લે. તાલ કે જો તો ઓળખે ના પડાય ને નથી લેવા અમારે હવે નથી લેવાય ને કઈ પણ લે તો ઈ એમ કે લે તો ઈ આખો દી ઊભો રહ્યો હોય તો કે હા તમારે એમ દેવું જ પડે ને. પણ એમાં એવું છે સંજયભાઈ છે ને દર રવિવારે એની ઓફિસ દોસ્તારની દુકાન. હા એ કપડાની દુકાન છે ને દોસ્તારની ત્યાં વહી જાય એટલે સવારથી સાંજને હેલ્પ કરાવે ઓફિસ આવડી એક જોડ જાય કપડાં દે. હા એટલે એક જોડી કપડા આપે એક એમ. દીધા ને હજી જો દર રવિવાર વયો જાય છે હં. તે હજી એક દિવાળી નથી કે છે જો ને હજી એક જોડ છે બરોબર એટલે હું વિચાર બધા સંજયભાઈ આટલા બધી ગયા કપડાં વળ. હા તો એવું છે હવે સંજયભાઈ પહેરશે ત્યારે બતાવશું ત્યારે હવે કઈ ખોલાવા નથી કપડા તમારે એને દોસ્તારને દીધું. તમે દોસ્તાર પણ મારે શનિ રવિ 2 દિવસની રજા તમે 2 દિવસ જાઓ પણ હું આરામ કરવા જાઉં દોસ્તારની ત્યાં જ જાઉં હા પણ આરામ કરવા પણ દોસ્તાને પછી કપડાની દુકાન નથી ને એમ એને કેમેરા એને કેમેરા તો એમ કીધું એકાદો કેમેરો મારા ઘરમાં લગાડવો છે એને કઈ શું કરો ઘરમાં લગાડી આ બહાર લગાડવો છે ગેટે આ કેમ મમ્મી દોડીને ગયા કોને ખબર કઈક જીવડું ઉડતું ઉડતું ત્યાં આવ્યું હશે ખભા ઉપર બીજું શું હોય તો જીવડા ઉડે છે બતાવું અત્યારે નથી કાલ વધારે હતા આજ નથી પાછા ના ના નહીં, આજ નથી. અહીંયા વાંધો હતો નાનો એવો હવે આખું રોહડું કેવી કે વાંધો જો આ વાંધા થોડું ઘરમાં રખાય હા નો જ રખાય ને એકોય વાંધા ઘરમાં નો રખાય મને તો બહુ બીક લાગે બાપા અરે રોહડું કેવી એક વાંધો ઝીણો હે. ફોટો જોવો તો ઈ હું તો ફોટા નો જોઈ કોઈ એવા કાપ ચિત્રા હોય જ નહીં પણ ઘરમાં વાંધો જ ન થવાનો કે છે.
તો ચાલો હું છે ને એક હાડી પહેરીને તમને બતાવવા. પીળી તો વિખાઈ ગઈ છે, ફોલ્ટ બધું કમ્પ્લીટ થઈ ગયું, ખાલી બ્લાઉઝ સીવડાવવાનું બાકી છે. કા આવી ગયું આવી ગયું હતું ને તો બહુ દરજી ફાસ. નકર દિવાળીમાં તમને એમ કે ભાઈ અમારે ધૂંઝાળા કરવા છે, મારે આમ છે નવા દરજી ગોત્યા ને? ઠીક, પણ ભાઈ દરજીને ટ્રાફિક તો હોય ને, એમ નથી ટ્રાફિક તો સારું કહેવાય. આમાં તો અમારે ટ્રાફિક હોય. હારા દરજી મમ્મીને થોડી ખબર નહીં હવે કે દરજી આરામવાળા છે, મારે નિરાતવાળા. નથી જ. હા, એને રીટાબેન છે એટલે. બાકી અત્યારે ગમી ના જાત એમ જ કે ત્રણ મહિના સીવી જ નથી દેતી. નો સીવી દે. નો સીવી અમુક તો એમ કે તમે ધનતેરસ ના દિવસે દિવાળીના દિવસે લેવા આવજો એમ કે તારે સિવાય પૂનમને દી પહેરવાની છે પીળા કલરની. એટલે ક્યારે હા 3 વાગે રોંઢે ઠીક, ધજા ફરકાવવાની છે મંદિરની. ધજા સડાવવાની છે ને? હા મંડળ ઠીક, ત્યારે પહેરશે ને. પીળી ને લીલી પહેરવાની છે. બરોબર, જેને પીળી ન હોય ને એને લીલી પહેરવાની, ઠીક. લીલી ન હોય ને પીળી પહેરવાની. ઓકે. તો ચાલો હું તારા પીળી બતાવું પહેરીને. તો આ છે મમ્મીની યલો કલરની સાડી પહેરી, અને મને છે ને છૂટા પલ્લુવાળી સાડી પહેરતા આવડે. અહીંથી સાદી સાડી પહેરવી હોય ને, અને હવે જે પાટલી પર માથા પર થાય ને ઈ ન હોય. ઈ ન થાય. કારણ કે કેવું થાય કે બંને સાઈડ આમ આવી જાય, પાટલી પડતા પડતા બે એક બાજુ આવી જાય. આમ તો આમ જોઈ ને આમ ને આમ એમ ન આવે. ઈ પાટલી આ પાટલી ફટાફટ પડી જાય, પણ ઈ પાટલી નો કોઈ આદા પડે. પલ્લુની આ પાટલી આવે ને ઈ નો પડે. એટલે કે તો આમ કાંઈ નહીં, છૂટો પલ્લુ નાખી દે. મને લાગે એટલે જ છે ને આ હાડીની શોધ થઈ હશે. પછી મારશે એમ પાટલી પડતા નહીં આવડતું હોય Shortcut, એટલે કે હાલો આમ નાખી દેવાનું. ઉતાવળ લગ્ન પ્રસંગમાં જરા ઉતાવળ થતી હશે. ઘરવાળો કે હાલો હાલો હાલો, પાટલી નહીં પડાડી આમ કરીને આમ નાખી હાલો. મને લાગે ત્યારથી આની આ શોધ થઈ છે. પેલું નું કેવું તમારે હા એમ હશે ને, એમ જ થયું હોય. તો એવું છે. ચાલો સાડી કેવી લાગે છે યલો કલરની કોમેન્ટ કરી દેજો. અને આ સાથે આપણે આજનો વ્લોગ છે ને અહીંયા જ એન્ડ કરીશું. બીજા બે કે નારે ના બે હું પહેરે એ ઓલી તરફ ગમે શીખે કે મને આ હારી લાગે છે કે ઓલી હારી લાગે છે એમ કાંઈ નહીં, ચાલો તો બાટલી કલરની સાડી પહેરી લેવી. હાલ. બસ આનો કે તો કાંઈ અચ્છા, બાટલી કલરની સાડી આ મસ્ત બે ફ્લાવર વાળી જ છે સાડી, પણ ઓલી પીળા ને કાળા અને આ દૂધે ને ગુલાબી ફ્લાવર છે, એટલો ફરક છે. તો આ સાડી તમને ગમી કે ઓલી સાડી ગમી તમે કોમેન્ટ કરજો કઈ સાડી તમને ગમી છે. બાકી મને આ જ ગમે છે સાડી. ચાલો એક બાકી છે એ પહેરી જ લઉં ને. હા 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 લીલા કલર ને કાન ગોપી વાળી, પછી રણ હકેલ નાખશે બધી સાડી. હા વાંધો એનો નહીં. એક્સપિરિયન્સ છે સાડી હકેલવાનો બહુ સારો. હા તો નો વાંધો લાગે નહીં, ને? નો વાર લાગે. તો ચાલો બીજી બતાવો. એ તો હું હોય કે નાટક પહેરતા હોય. ફાઇનલી આપણે છે ને આ લીલા કલરની સાડી પહેરી લીધી છે. બધા કરતા મહેંદી કલર. હા, મહેંદી કલર. બધા કરતા છે ને કાપડ સારું હોય ને તો આમ એકદમ રીસું આમ લહરી જાય એવું કાપડ છે. પાટલી પાટલી. સરસ છે આવડે એમ કાપડ. ને પછી પેલા નંબર મને છે ને આ સાડી ગમી, બીજા નંબર ઉપર આ સાડી અને ત્રીજા ઉપર પીળો કલર. અને પીળી સાડી છે પણ તોય આમ રેન્જ આપીને તો એમ તમને કઈ સાડી ગમી ની કોમેન્ટ કરી દેજો. બાકી આ પીળો કાન ગોપી ગોપ્યું છે નકરી. એટલે ફોનમાં ચાલો તો આ હતી મમ્મીની શોપિંગ. આવી રીતના રોજ નવા વ્લોગ અમારા આવશે શોપિંગના. ને હમણાં shopping જ હાલશે. કારણ કે દિવાળી મહિનો છે એટલે નવું બધું આવ્યા રાખશે. બ્લોગ જોવાનું ભૂલતા નહીં. અને વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે.